દોસ્તો, વાત કરી લઈએ આજના સૌથી મોટા સમાચારોની. તો સરકાર હવે ભારતમાં વિદેશી રોકાણ અંગે વધુ એક મોટું પગલું ભરી રહી છે. સરકાર ટૂંક સમયમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ નવા નિયમો જાહેર કરશે, જેનાથી વિદેશી કંપનીઓ માટે રોકાણ કરવાનું સરળ બનશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સંકટને યુદ્ધ માનવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું છે કે ઈરાને કોઈ પણ સંજોગોમાં પરમાણુ સમજૂતીની શરતો માનવી જ પડશે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ગરમ પવનોને કારણે ઉકળાટ વધશે અને રાત્રે ગરમ પવન ફૂંકાશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો ગુજરાતમાં કુદરતનો બેવડો માર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કાળઝાળ ગરમીના માહોલ વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં માવઠા થવાની આગાહી કરી છે. કેનેડા સરકારે ટીઆર ટુ પીઆર પાથવે કાર્યક્રમ હેઠળ હજારો વિદેશી કામદારોને કાયમી વસવાટ આપવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે લગભગ 20,000 લોકોને પીઆર અપાશે, જેનો લાભ અનેક ભારતીયોને પણ મળશે. જો તમારા મોબાઈલ ફોનમાં અચાનક જોરદાર સાયરન જેવો અવાજ આવે અને સ્ક્રીન પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનો કોઈ મેસેજ દેખાય તો ગભરાવવાની જરૂર નથી. ભારત સરકાર દેશમાં એક નવું ડિઝાસ્ટર વોર્નિંગ સિસ્ટમ ટેસ્ટ કરી રહી છે. અમેરિકા ઈરાન વિવાદ એટલે કે પશ્ચિમ એશિયામાં તણાવ ઘટવાના અહેવાલો સામે આવ્યા બાદ ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડો અને શેર માર્કેટમાં અચાનક તેજી આવી છે. ખાસ વાત એ છે કે સોના ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે ઈરાને ટૂંક સમયમાં પરમાણુ હથિયાર વગરનો કરાર કરવો પડશે, નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ઈરાને યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાને 14 મુદ્દાનો પ્રસ્તાવ મોકલ્યો છે. તેમાં યુદ્ધ વિરામ, ઈરાનમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચવા, નૌકાદળના નાકાબંધી હટાવવા અને ફસાયેલી સંપત્તિઓને મુક્ત કરવાની હાકલ કરવામાં આવી છે. ગુજરાતમાં જૂન મહિનાથી વસ્તી ગણતરીનો પ્રારંભ થશે, જે 2011 પછી લાંબા વિરામ બાદ યોજાઈ રહી છે. આ વસ્તી ગણતરી 2 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ હાઉસિંગ લિસ્ટ હાથ ધરાશે, જ્યારે બીજા તબક્કામાં મુખ્ય વસ્તી ગણતરી કરવામાં આવશે. પંજાબમાં લશ્કરી ઠેકાણાઓ નજીક અમુક કલાકારોના અંતરે 2 વિસ્ફોટ થયા બાદ સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે. પહેલો વિસ્ફોટ જાલંધરમાં બીએસએફ મુખ્યાલય પાસે થયો હતો અને બીજો વિસ્ફોટ અમૃતસરમાં એક આર્મી કેમ્પના બહાર થયો, જ્યારે આ ઘટનાઓમાં કોઈ જાનહાનિના અહેવાલો સામે આવ્યા નથી. અહેવાલ મુજબ ખાલિસ્તાની સંગઠન ખાલિસ્તાની લિબરેશન આર્મીએ જલંધરમાં બીએસએફ મુખ્યાલયની બહાર થયેલા વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે, જેની પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા કદાવર નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે બીજી તરફ તમિલનાડુમાં એક સામાન્ય રિક્ષા ચાલકે દાયકાઓથી રાજકારણમાં વર્ચસ્વ ધરાવનારા પૂર્વ નાણામંત્રીને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. નેપાળની બાલેન શાહ સરકારે ભ્રષ્ટાચારીઓ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરતા સંપત્તિ તપાસ પંચની રચના કરી છે. આ પંચ દ્વારા વર્તમાન અને પૂર્વ વડાપ્રધાન, મંત્રીઓ, સાંસદો અને ઉચ્ચ અધિકારીઓની સંપત્તિઓની તપાસ કરવામાં આવશે. વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામોએ ભારતીય રાજનીતિમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. છેલ્લા 15 વર્ષથી સત્તા પર રહેલા મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મમતા બેનર્જીએ પોતાની હારને એક કાવતરું ગણાવ્યું છે, જ્યારે ગઠબંધનના સાથી પક્ષોમાં અંદરખાને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ મેળવી છે. ભારતનો બેરિયરલેસ ટોલ પ્લાઝા 1 મેથી સુરતમાં કાર્યરત થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે હવે વાહન ચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. સોમવારે ઈરાને યુએઈના ફુઝૈરા તેલ કેન્દ્ર પર હુમલો કર્યો હતો, જેમાં 3 ભારતીયો ઘાયલ થયા હતા, જેથી વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય નાગરિકો ઘાયલ થયા તે અસ્વીકાર્ય છે. અમે આ દુશ્મનાવાટને તાત્કાલિક બંધ કરવા અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવા માટે હાકલ કરીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં દાહોદ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ગરમી અને ઉકળાટ વચ્ચે માવઠું થયું છે.
દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે ઝાલોદ, લીંબડી, મીરાખેડી, વરોડા અને ડુંગરી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. સાથે જ મહેસાણાના ખેરાલુ અને અરવલ્લીના મેઘરેજ અને માલપુરમાં પણ વરસાદ પડ્યો છે. પંચમહાલ જિલ્લાના હાલોલના દેવ ડેમમાં નાવડી પલટી જતા 2 માછીમારોના મોત થયા છે. માછીમારી કરવા દરમિયાન વધુ પવનના કારણે નાવડી બેકાબુ બનતા દુર્ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. બંને મૃતકની ઓળખ 26 વર્ષીય સંજય નાયક અને 22 વર્ષીય અજય નાયક તરીકે થઈ છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભેજવાળા પવનો ફૂંકાવવાથી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આ સિસ્ટમની અસર હેઠળ આજે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. રાજકોટના આજી ડેમમાં ડૂબી જવાના કારણે એક પરિવારના 4 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં પિતા, તેમના 2 દીકરા અને એક કૌટુંબિક ભાઈ ભાણેજ પાણીમાં ગરકાવ થઈ ગયા. કોઈ એક વ્યક્તિ અંદર પડતા તેને બચાવવાના ચક્કરમાં એક પછી એક 4 જણાએ જીવ ગુમાવ્યો. ત્યાર પછી આગળ વાત કરીએ તો દેશના 4 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ બંગાળ, અસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના વિધાનસભા ચૂંટણી પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ પરિણામોમાં ભાજપ 3 રાજ્યોમાં જીતી, જ્યારે કેરળમાં કોંગ્રેસ ગઠબંધને વાપસી કરી છે અને તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો વિશ્વ અર્થતંત્ર ફરી એકવાર આપણે ઇતિહાસના એક એવા વળાંક પર છીએ જ્યાં વિશ્વનો પાયો જ બદલાઈ રહ્યો છે. એક સમયે ડોલર પર નિર્ભર રહેલી વૈશ્વિક વ્યવસ્થા હવે ધીમે ધીમે સોના તરફ ફરી રહી છે. કેન્દ્રીય બેંકો વધુને વધુ સોનાની ખરીદી કરી રહી છે અને તેને ફક્ત રોકાણ તરીકે જ નહીં પરંતુ આર્થિક સુરક્ષાના મજબૂત સ્ત્રોત તરીકે પણ જોઈ રહી છે. દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડતા અનેક જગ્યાએ તારાજી સર્જાઈ છે. લીંબડિયા ગામમાં તોફાની પવનના કારણે એક મકાનનો ભાગ ધરાશાયી થયો હતો. ઝાલોદ પંથકમાં પણ ઘટાદાર વૃક્ષો અને અનેક વિસ્તારોમાં વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. પવનની ગતિના કારણે લગ્ન પ્રસંગનો મંડપ પણ ઉડી ગયો હતો. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતાં 1.30% વધુ છે. આ વર્ષે છોકરીઓએ 88.28% પરિણામ સાથે છોકરાઓ કરતાં વધુ સારો દેખાવ કર્યો છે. સૌથી વધુ 90.85% પરિણામ નર્મદા જિલ્લાનું અને સૌથી ઓછું 76.42% પરિણામ પંચમહાલ જિલ્લાનું રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન થતાની સાથે જ પાડોશી દેશ બાંગ્લાદેશે ભારત સાથેના વર્ષો જૂના તીસ્તા જળ વિવાદને લઈને આક્રમક વલણ અપનાવ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ખલીલુર રહેમાને મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ હવે તીસ્તા કરાર માટે ભારતની રાહ જોઈ શકે તેમ નથી અને આ મુદ્દે હવે તેઓ ચીન સાથે હાથ મિલાવવાની તૈયારી કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુદ્ધ વિરામ લંબાવવાની સાથે ઈરાન સામેનું યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે. તેમણે વધુમાં કહ્યું કે યુદ્ધ ચાલુ રાખવા માટે તેમને કોંગ્રેસની મંજૂરીની જરૂર નથી. પરંતુ દોસ્તો, અમેરિકાના યુદ્ધ સત્તા ઠરાવ મુજબ રાષ્ટ્રપતિએ 60 દિવસથી વધુ સમય સુધી કોઈ પણ લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવા માટે કોંગ્રેસની મંજૂરી મેળવવી જરૂરી હોય છે. વિશ્વના જાણીતા હવામાન વૈજ્ઞાનિક ડોક્ટર જેમ્સ હાન્સે એક અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. તેમના મતે વર્ષ 2026 પૃથ્વીના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે. વધતી જતી ગ્લોબલ વોર્મિંગ અને શક્તિશાળી સુપર અલ્નિનોનું મિશ્રણ વર્ષ 2024ના ગરમીના તમામ રેકોર્ડને પણ પાછળ છોડી દેશે તેવી આશંકા છે. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ દક્ષિણ ભારતના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે. ટીવીકેના અધ્યક્ષ વિજયે સરકાર રચવા માટે કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યું હતું, જેને કોંગ્રેસે સત્તાવાર સ્વીકારી લીધું છે. તમિલનાડુના યુવાનો અને જનતાએ એક બિનસાંપ્રદાયિક અને કલ્યાણકારી સરકાર માટે જે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે તેને માન આપી કોંગ્રેસે વિજયના રાજકીય પક્ષને પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડોક્ટર શુભમ વાત્સ્યએ ક્રીમ બિસ્કિટને ભારતમાં સૌથી મોટું માર્કેટિંગ કૌભાંડ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે બિસ્કિટના પેકેટ પર જે ક્રીમ લખેલું હોય છે તે હાઇડ્રોજનયુક્ત તેલ, કૃત્રિમ સ્વાદ અને રંગોથી બનેલી છે. વધુમાં કહ્યું કે ટ્રાન્સ ચરબી ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે અને ધમનીઓને સાંકડી કરે છે, જેથી ધીમે ધીમે હૃદયરોગના હુમલાનું જોખમ પણ વધી જાય છે અને ખાસ કરીને આ બાળકો માટે હાનિકારક છે.
ત્યાર પછી છેલ્લે વાત કરી લઈએ કોંગ્રેસના ઉમેદવાર મોતાબ શેખ, જેઓ બંગાળના સૌથી નસીબદાર વ્યક્તિ માનવામાં આવે છે. 58 વર્ષીય મોતાબ શેખનું નામ એસઆઈઆરમાં મેચ ન થવાને કારણે તેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં તેઓ ચૂંટણી લડવા તો ઠીક, મતદાન કરવા માટે પણ અયોગ્ય ઠેર્યા હતા. મોતાબ શેખે હાર માનવાને બદલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા અને પ્રાથમિકતાના ધોરણે સુનાવણીની માંગ કરી. સુપ્રીમ કોર્ટે પણ 5 એપ્રિલના રોજ તેમના પક્ષમાં ચુકાદો આપ્યો. રસપ્રદ વાત એ છે કે આ ચુકાદાના બીજા જ દિવસે એટલે કે 6 એપ્રિલે નામાંકન ભરવાની છેલ્લી તારીખ હતી. મોતાબ શેખે પોતાનું ફોર્મ ભર્યું હતું. હરક્કા બેઠક પરથી મોતાબ શેખે શાનદાર પ્રદર્શન કર્યું. મોતાબ શેખને 63,050 મત મળ્યા હતા. હરક્કા બેઠક પર તેમણે 8,000થી વધુ મતોના તફાવતથી વિજય મેળવ્યો. સમગ્ર બંગાળમાં કોંગ્રેસના જે માત્ર 2 ઉમેદવારો જીત્યા છે તેમાં મોતાબ શેખનો પણ સમાવેશ થાય છે. તો દોસ્તો, હાલ પૂરતા આપણા આ વિડીયોને આપણે અહીં પૂરો કરીએ છીએ. મળશું એક નવી માહિતી અને એક નવા વિડીયો સાથે.